સેમ ટુ સેમ છે. વાગ્યું ને મને સ્ટેન્ડીનું નહીં ખબર, મને જમવાનું નહીં ખબર, મેં ખાધું તો- શું કરી આનું? અરે ભાઈ બહુ મસ્ત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કાલે અમારા મેરેજ થઈ ગયા છે અને આજે છે અમારો મેરેજ પછીનો ફર્સ્ટ ડે, એટલે મારી એક નવી લાઈફની શરૂઆત, મારી અને દિરાવી બંનેની. સો દિરાવી અત્યારે રેડી થઈ રહી છે. આજે પેલું કંઈક શું કરવાનું, પગ પૈડું કંઈક એવું કંઈક કહેવાય એને. સો સાડી પહેરી રહી છે અત્યારે. અને અહીંયા અમારે જો મેરેજ પછીની જે બધી મેઇન માથાકૂટ છે ને એ થઈ રહી છે. હર્ષેલ ત્યાં જો ને આ નકરા આઉટફિટ ત્યાં જો મેરેજમાં જાવ નકરા આઉટફિટ મજા કેવી હોય મેરેજમાં? બચા તો બહુ આવી થાક કેટલો છે? ફૂલ ફૂલ છે. નાચવાની મજા આવી નાચવાની ને કાલે તો કેવા નાચ્યા એમ બધા બહુ ખતરનાક નાચે અલગ જ લેવલના એટલા નાચ્યા છીએ ને. હું તો ઘોડા ઉપર બેઠો નાચતો હતો અને ચાંદ ચાલુ થઈ ને તો ત્યાંથી લઈને પહોંચ્યા ત્યાં સુધી કન્ટિન્યુ એક માણસ ઉભો નથી રહ્યો. એટલા મારા ફ્રેન્ડ સર્કલ રિલેટિવ્સ ને બધા ગજબનો જલસો કર્યો છે. તો એ બધી રીલ્સ ને બધું આવતું રહેશે વિડીયોમાં બધું, તમે લોકો જોતા રહેજો. જે લાઈવ જોયું હશે ને એને, હા જાનનું લાઈવ નહોતું, વેડિંગનું પૂરું 4 કલાકનું લાઈવ છે. ના જોયું હોય તો આ બ્લોગ ફિનિશ થાય પછી જોઈ આવજો. આ બ્લોગમાં હવે 4-5 દિવસ ઓર મજા આવવાની છે. હર્ષિલ આજે 11 તારીખ છે, 15 ની એની ફ્લાઇટ છે, તો 4 દિવસ બાકી છે. અને હર્ષિલ એમ કે છે કે શું કરું, જાઉં યુકે જાઉં કે ના જાઉં? તમે કયો યુકે જાઓ કે ના જાઓ? તો આપણે એના પર થોડી ચર્ચા વિચારણા કરવાની છે, કારણ કે મજાક નથી, સિરિયસલી હર્ષિલ કહી રહ્યો છે. એટલે PS પર લઈ આવે PS પર ઉપલો છો. માટે લઈ આવે એટલે કે PS4 લઈ આવ્યો કે ના એટલે હા. તો અહીંયા જો આઉટફિટ જો, પાલખી વેડિંગ સ્ટુડિયોનું આઉટફિટ પડ્યું છે અહીંયા. જે મમ્મીના આઉટફિટ પાલખીમાંથી હતા, પછી જીજા ફેશન જે GJ5 નું છે ત્યાંથી અમારા બધાના આઉટફિટ હતા. પછી શ્રીહરિમાંથી મારું જે એક આઉટફિટ ત્યાંથી હતું, અને બીજા જો મહારાજા કરીને છે સુરતનું ત્યાંથી હતું. પછી વિરાસત કરીને છે ત્યાંથી મારી શેરવાની હતી. તો બહુ બધા આઉટફિટ અલગ અલગ છે, અને તમને લોકોને કન્ફ્યુઝન ના થાય એટલા માટે મેં ઇન્સ્ટાગ્રામમાં જે પણ રીલ મૂકી છે ને, કેમેરો મળી ગયો. હા મળી ગયો. કેમેરો ખોવાઈ ગયો હતો, કારણ કે લગ્નનું બધું સીઝન ચાલુ હતું ને, તો કેમેરો ખબર નહોતી બેટ છેલ્લા મારું હતું બેટા. 2 દિવસ ક્યાં હતો. પપ્પા બોલો. કેવા રહ્યા લગ્ન? જોરદાર. જોરદાર ને, બધા આંગળા પકડી ગયા. હે ને? ને અમારા રસોઈએ કેટરર્સ વાળાએ રંગ રાખ્યો. રંગ રાખ્યો ને, ખરેખર કામ બહુ સારું હતું. ટેસ્ટી બધું જમવાનું હતું. કોઈને એનો નંબર જોતો હોય તો કેજો, હું આપીશ. કમેન્ટમાં કેજો. કમેન્ટમાં કેજો. હા. બાકી એનું કામ બહુ જોરદાર છે. યસ. થાક કેવો છે? આપણને ગમ્યું અને બધા મહેમાનોએ વખાણ્યું. કેવું લાગ્યું? બસ સ્પેશિયલી ખાવાનું ચીઝ રોલ. કયો ચીઝી રોલ? હવે એ તો મેં બહુ ખાધો. હું ખુદ લગન કેવું પછી હતું? 6 હાથ ખાઈ ગયો ચીઝી રોલ. બહુ સરસ. હા. થાક કેવો છે લગનનો? શાક તો ભયંકર છે. ભયંકર છે ને. હજી કામ ચાલુ જ છે બધું, મહેમાનોને મૂકવાનું ને આ ને તે બધું ચાલુ જ છે. હા, ઓલમોસ્ટ ગેસ્ટ જતા રહ્યા છે. આજે દિરાઈને તેડવા આવવાના હતા, પણ આજે બુધવાર છે ને, તો કંઈક એવું કંઈક છે કે આજે ના આજે તેડે. બુધવારે ના કેળવા મૂકવાનું, બુધવારે ના થાય. ના. એવું કહે છે બધા. ઓકે. કાલે કાલ ગુરુવાર થશે, એટલે આજે છે કેવું કે અંકલ ને ત્યાં બાપુજી ત્યાં જઈને એ અમારે બધું પેલું કરવાનું હોય, પગે પરણાના ને શ્રીફળ આપવાના હોય, એટલે 2 જ ઘરે આપી દેશે. હા. પછી કાલે એ લોકો સવારે વહેલા 7-8 વાગે આવશે, તેડી દેશે. ઓકે. અને પછી એનો દિયર છે એ તેડવા જશે સુરત. એના બધા દિયરો આ જે છે, આ છે, આ નંગ છે, એ બધા સુરત જશે દિરાવીને તેડવા માટે. બરાબર? ઓકે ગાઈઝ, તો ચાલો. હા, આઉટફિટનું હું શું કહેતો હતો, આઉટફિટનું એવું છે ને કે જેટલી પણ મેં રીલ્સ મૂકી છે ને ઇન્સ્ટાગ્રામમાં મારા દિરાઈના પેજમાં, એમાં અમે કયું આઉટફિટ ક્યાંથી અમે લાવ્યા છીએ ને એ તમને સ્પેસિફિકલી ખબર પડે. એટલે છે ને એમનું આઈડી મેં બધું ટેગ કરેલું છે, એટલે જો તમને કોઈ આઉટફિટ અમારું ગમ્યું હોય તો એમનો તમે કોન્ટેક્ટ કરીને એ આઉટફિટ જો બુક કરવું હોય તો કરાવી શકો છો. કારણ કે અલગ અલગ બધી જગ્યાએ આઉટફિટ લીધા છે, કારણ કે બધાની અલગ અલગ કેવું કે બધાની એક્સપર્ટીઝ અલગ અલગ હોય. સો અમુકની શેરવાનીમાં હોય, અમુકની ઇન્ડો વેસ્ટર્નમાં હોય, અમુકની બ્રાઇડલ ચોલીમાં હોય, તો એ રીતે અલગ અલગ બધેથી લીધેલા છે. સો પ્લીઝ ચેકઆઉટ કરી આવજો. ચલો ગાઈઝ, હવે હમણાં દિરાવી તૈયાર થઈ જશે, તો દિરાવીનો લુક તમને દેખાડું સાડીમાં. મીના માસી, મીના માસી, અમારા માસી છે ને થોડા પેલા શું કહેવાય, કેમેરા રાણી ત્યાર થઈ ગયા. બહુ શાય છે, કેમેરામાં નથી આવતા. અને અહીંયા જો પગે તૈયાર પૌણું થઈ ગઈ કરવા છે. જઈએ છીએ. ક્યાં? પગે પૌણું. એટલે This is lucky એવું actually. હોય. લોકો કહે કે નાખવું પર પડે. કાલે બી પડ્યું હતું ને આજે બી પડ્યું. પગે પૌણું કરવા જવાનું હોય, મેરેજ થાય ને એટલે કુટુંબમાં, પછી તેડવા આવે એન મમ્મી પપ્પા. હા બરાબર. તો આજ મેં સેથો પીરો ને તો નીચે પડી ગયો It's lucky. કંકુ. હર્ષિલ આવે છે. હર્ષિલ નથી આવતો, હું આવું છું મૂકવા. એ લોકો પાડે છે. આખું લગાવીને પણ પાડે ના. આમ દેખાડ, જો સાડી પહેરી છે. કેવો લાગે છે આપનું કહેજો. લુક ये देखो લુક. ઘર છોડું. કર ચોડું. આમાં પોઝ આપી દો, થોડોક પોઝ. પોઝ આપો. બસ નાઈસ. ચાલો આજે અલગ અલગ લાગતી હોય છું, કેમ કે ફર્સ્ટ ટાઈમ તમે બધા મને આ લુકમાં જોઈ રહ્યા છો ને હું ખુદ પણ ખુદને આ લુકમાં આજે જ જોઈ રહી છું. ફર્સ્ટ ટાઈમ ચાલો. હાલો જવું નથી હવે? હા તો જઈએ ને, માસે રેડી થાય છે. તને બી કહેતા તો કે
આઈનો તે બંધ કરી બોલો બંધ છે આઈનો તે બંધ કઈ કરી હું આવી. અરે પણ આ લોકો કહેતા હતા તને બી આવવાનું છે મારે નહીં આવવાનું મને ના આવે ના પડે છે ભલે ને હાલે, હાલ. મારે નહીં આવવું કીધું આવવાનું છે એને ખુદ મારે બીજા કામ છે એટલે તો કાંઈ નહીં. હા તો એમ બોલ એમ ના બોલ કે ના આવાય મારે કામ હે હા તો એમ ના બોલ ના આવાય ઓકે મૂકીને આવતો રહો, ચલો હા તમને ચલો હર્ષિલ ગયા તમે તો તારું કામ પતાવો. હર્ષિલનું કામ કરે છે મૂકી દઈએ છે, વાંધો બસ નહીં. ફોન કરીને તેડી જા. અને ચલો અહીંયા જો ડેકોરેશન જે બધું ઘરમાં હતું પપ્પા બધું હવે નીકળી રહ્યું છે તહેવાર જો હમણાં હતા દિવસો હે 5 દિવસનો માહોલ જોરદાર હતો હમણાં તો અરચીલે વહી જા હે પાછું હતું ને એવું 4 ને 4 હા 4 ના 4 આ એક પરમેનન્ટ થઈ જશે હવે હજી ક્યાં ઉપર જાય પીછે હું ચાંદલો ફોટો લગાવવા જાઉં છું દૂરથી દેખાતો નહીં ને એટલે એવું છે જો બહુ નાનો છે નજીકથી જોઈને તો દેખાય દૂરથી નહીં દેખાતો આજા હાલો. મને મોટા ગમે ને બહુ નાનો લાગે. જો ડેકોરેશન બધું નીકળી જશે તો અહીંયા કોણ આવ્યું છે ખબર હે કોણ આવ્યું છે દીરાવી બેન ને શું કરવા આવ્યા મિસિસ પદ્માણી આવ્યા છે મિસિસ પદ્માણી થઈ ગઈ હવે તો મિસિસ પદ્માણી. મિસિસ પદ્માણી પગે પગે પરણાવ પહેલા ડિસાઈડ કરી લો પગે હા પગે પૌણું કરવા આવીએ પહેલા ડિસાઈડ કરી લો દીરાવી ઉભો રહેજે ખાઈ મને ખાઈ લે તો હજી એના ભાભુ રેડી એના ભાભુજી રેડી નહીં થયા ચાલ જરા. હવે હવે લાગવા મળી ને પેલા છોકરી લાગશે. પણ એ તો જે કપડા હોય એ પ્રમાણે અલગ 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 સાડીમાં પણ લાગે. પાછળ કોણ બેકગ્રાઉન્ડ ની એમાં પાછળ આ બધું- બેકગ્રાઉન્ડ ની પાછળ એમાં ક્યાર ના બધું આવે ને એટલે લુક અલગ થઈ જાય. મીના માસી આય મારા કે મીનામાંથી આવે છે મેં કીધું તો એ 7-8 વાગે આવી જાય વાંધો નહીં આવે કેમ ટીવી કરવા વાત નહીં. કાંઈ હમણાં બે વાર હા, इधर मेरा आ इधर लाइट अच्छी आएगा લાઈટ અચ્છા હી હા બસ हाँ, ઓકે इधर, ઓકે इधर। હા બરોબર છે આગળ ધીરાવીએ. આવી ગયા હા હા અમારી દીકરી છે આ. આજથી અમારી દીકરી વહુ તો છે પણ અમારી દીકરી કહેવાય ઓ ઓ ભરત મિલાપ થઈ ગયો પકડા. ભરત મિલાપ લે આ યો પોરના ખાવાના શિલ્પાના દિલીપભાઈ ગટપણ પાડો હાલે ધીરાવી. ઓકે શું ગાવાનું હવે નું ગાવાનું બધા તમારે હારું પહાણ લેતી એવી. પગે પૌણું તો પહાડ લેતા આવ્યા મને આટલાથી કાંઈ નહીં થાય પણ શ્રીફળ ને હાલે આ બાપુજીની સાઈડ. પેલા પગે તો લાગુ આ પપ્પાને ઓર્ડર નહીં ચાલે બેસો બેસો ત્યાં જ. ઓર્ડર દો વધારે ને બે. ઓર્ડર દો કાલ હાસીને મોઢું થઈ ગયું તો આપણે લીધું નહોતું. હા? બહુ ઠંડી છે. વાહ બહુ ઠંડી સરસ છે. સરસ 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 તો અહીંયા પગે પૌણું પતી ગયું બસ પતી બે ગયું મિનિટ બસ આટલું જ હતું પગે પૌણું પીવડાવવાનું નાચવું એટલે તું કોફી પીવે ને ના તો શું પીવે ના ખાવા દે. એના બે તો કરી બે જા આવે, બે જા ઘડી બે. સા પાણી પીવા. બેસો તો ફાઇનલ પતી ગયું ચલો લોકમાં બન્યા રહો તો અમે અહીંયા રાહ જોઈએ છીએ અમારા નવા દુલ્હનની જાગે મતલબ આજે પગે પૌણું કરવા પગે શું કહેવાય પગે પાણી પગે પૌણું કરવા આવવાના છે તો એની એન્ટ્રી જોઈએ ટન 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 ધૂમ 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 મોટા લક્ષ્મી ધૂમ ધૂમ પછી ધૂમ. ઈથી ને મોટા લક્ષ્મી ઈથી ને મોટા લક્ષ્મી પધારો જો 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 આવો આવો જય શ્રી કૃષ્ણ ચલો રાજો તો લક્ષ્મી આવી ના લાટ લક્ષ્મી આવી અને દિયાજ મે જઈ હો તો હાલે શું કરવાનું કલાક કેમ થઈ ગઈ? મારે કઈ દુપટ્ટો બુપટ્ટો નાખવું પડે ના, ના, ચાલે મોડર્ન સાસુ નથી નહીં સાસુ મોડર્ન ને ઊભી રહે હસીને થોડું પગે પછી પૌણું ઊભી જ રહેજો પાછી પગે પાડવું છે દેખાવે હા મૂકી જ રાખ્યા હતા તો થઈ ગયું અમારું પગે થઈ પૌણું. ગયું મળવા આવી? યોગી આને આ પકડ નવા યોગીની બેન આવી. ઓકે આવી ટન ટન યોગી કે લેનો વિડિયો લઈ લે હા લે. આ યોગીન બેન છે બેન બોલી ભાઈ કંસા દીધે લાંબી દે એનો કહારી. કંસા મારા ડબ્બામાં મને તારા ડબ્બામાં આવતી રે મીના દિરાવી પાસે ઉભી રે આવી એ દિરાવી પાસે આપો ભરશે ઉતાર દે બા દિરાવી પાસે તો વિડિયો હાલે રાકેશ કાકા સાલ દઈ દે. રાકેશ કાકા નથી. કેમ એની સાલ? બાપુજી ના પપ્પા મેં લેવાની હોય ને એટલે મેં લીધી હતી ત્યાં જો તમે ચાલો એ રાખો જગ્યાએ નીચે લાટી ના ના નો યોગી થાય લેવાના જ યોગી. યોગી નાખી દો યોગી મળી યોગી તું મળ્યો ને પપ્પાજી કે તને ઉડાડ દો હા ઉઠાણ ઉભો રે ગરમી છે અરે પણ હાલે. બરફ કોઈ કાચ કરી દે રામ કરી દે આપણે. રાકેશ કાકાની જ પાઈ દે બરાબર આપ દેજે પપ્પાને જેમ દાદા ઈ કે પપ્પા જવાબ કર કર ને. કરતો હોય તો હું એક બોડી કેમ આમ રાખીને ઊભો છે તું ના ઊભો રહી શકે ના આમ થા થોડો બસ એમ બંધ થયું ને પોસ્ચર બગડી ગયું છે એટલો ઓલો કરતા હતા ને આમ ભોય પડ્યા હતા. પણ હવે છે ને એક મને તો રસમ એ- આપણે એક અલગ રસમ રાકેશ કાકા તમારી છે લઈ લેજો નદી બરાબર કિનારે તમે નથી એટલે અત્યારે તમારા વતીની મેં યોગીને ઉડાડી દીધી હા રવિ, બરોબર રવિ, એક રસમ હજી એક કરવાની છે કઈ કપડા ધોવાની તળે ઘર છે ને ક્યાંક નદી કિનારે કપડાનું પોટલું ભરીને ધોવા જાય એ ધીરાવી કરવી તો છે ત્યાં નદી કિનારે જવાનું છે કપડાં ધોવા માટે એને નથી કરાવવું કામ અમારે નહીં નાચે નાચે તો ખાલી બેહી એક છે કામ કરીશ
મશીન છે હર્ષિલને ને એને પોર્ટર કરીને ત્યાં લઈ જશે પેલાની છે ને અમે બધા એમાં અમે જાતા હતા નદીઓ ધોવા નવી હોમે કપડા ધોવા જવું પણ એ વખતે તમારી નવીઓ અલગ હતી આજની અલગ અલગ છે તમારી નદીઓ ધોડાવા જોઈએ તો મશીન પોર્ટર કરીને ક્યાં લઈ જઈશ નદી નહીં, કિનારે નહીં. ત્યાં ધોઈ નાખીશ. આપણે- પણ એને નદી કિનારે જ જોઈએ છે નહીં આપણે એના પર એક રીલ શૂટ કરી લેવું ને ધીરાવી નદી કિનારે આપણે રીલ શૂટ કરી લેવું એના બદલે તો આમ બે- કોઈ AI બનાવી દઈશું નહીં તો આમ બેઠી હોય આમ પાણી આમ જાતું હોય મસ્ત વેવ થતી હોય પછી તો આમ કપડું ને આમ ધીરાવી સાંભળ ને કપડું ને આમ ધોબી પછાડ કરે આમ છાટા ઉડતા જાય કેવું મસ્ત લાગે ગુસ્સો કરે જો શું છે ઘરમાં જે હોય આપી દો સિકંજી લઈ આવે તો હમણાં જે તે મોઢું ઉપવાસ કર્યું આપી છે દો. પાછી હું આવીશ જમવા જાઉં. હમણાં જમવા તો ઓય ધીરાવી જે ખાવું હશે એ કરી દે બિચારીને દાળ કે આજ પકવવાનું. રોટલો ખાવે ને આજ નહીં ઈ કે આ જમવાનું જ નથી આજ ન હોય. એટલે મને નહીં ખબર કે શું કરવાનું એટલે બધું જમવા જવાનું કે શું કરવાનું મેં તો પછી ઉઠી ગઈ એને કાલ કેટલા વાગે જવાનું છે ફોન કરશે ને આવવા પેલા રહેશે ને પહેલા ફોન કરી દે તો નહીંતર તો જમવાનું ગોઠવી દઈ ના ના હવે ક્યાં હવે અહીંયા છું ગમે ત્યારે કરશો થાક લાગ્યો છે ને બસ તાર મમ્મી પપ્પા મીનાની તમે બધા જમી જાઓ મીના બધાનો અવાજ બતાવ્યા છે. અવાજ બધાને બેસી ગયા છે સ્કૂલી આવે છે. આ જો આ બોલે છે મારે કાલ તો હાવ વઈ ગયો થોડો ઓકે. ખુલ્લો ગરમ આમ ન બોલો તો પાણી કઈ અવાજ ગયા છે ને હા. મારો થોડો થોડો કાલ હતો મારો અવાજ તો હજી એમનો છે ગયો અવાજ અમારો કોઈનો અમારો નહીં ગયો ડાન્સ કર્યો ને તો તકલી રાયડું જ નાખીશ અમે આમ કર્યું છે આપણે ગરમ સૂપ પીધું એટલે અમે ગરમ ગરમ સૂપ જ્યાં આવે પીધું ને જેઠ આવે દેર આવે જી આવે બસ આજ કર્યું. યોગી દિયાર હોય ને તો બી લેવા આવે એટલે તમારે બધા બી લેવા આવવાની મારે હર્ષિલ તમે ત્રણ અને બાપુજી બાપુજી 4 પાંચમી હું પોતે એટલે તમારે ચારે જવાય ચલો તો ફાઇનલી કોણું પૂરું થઈ ગયું ઓગલા તો આપણે ફિનિશ કરી અહીંયા બરોબર ને લઈને આમ દાદા કોનો ફોટો જો અંદર દાદા કે હું ઓળખું જ આમાં. નહીં કે છે દાદા આ ઓળખું ને પણ આ ડીરાવી હા અને આ દીપ ઓળખું નહીં સેમ ટુ સેમ છે ને મારો સેમ ટુ સેમ છે તો પછી તો એટલે કહું ને આ મહેંદી વાળા એક હે ને કારીગર કહેવાય એમ જયશ્રીબેન ને કમાલ છે ભાઈ હા તો નહીંતર કોઈ દી મહેંદી મૂકવા ઓરિજિનલ આવે તો આપણે દોરું હોય પેન થી તોય ન થાય એક પર ઉપર દોરીએ તો એકચુઅલી નથી આવતું એમ ચાલો લે હું દઈ દઉં તું હે ના દેજે મન તો દે અરે તો નીતરને નાઈ ભાઈ આવ્યો. વાહ. ચલો ગાઈસ બોલ હાલ દીરાવી હું કહેતી હતી દીરાવી બોલ તો બધાને ખબર જેને જોયું બધાને ખબર જ હતું કોઈ કે હું કે ને ઓય એમ કહું છું કે હર્ષિલ લંડન એરપોર્ટ વાળામાં પછી ક્યાં કરતો તો એટલું જ તે ઉતાર્યું ને પછી ક્યાંથી ઉતાર્યું છે ટાઈમ છે તો એમાં વિડીયો ઉતારતો હતો ને બ્લોગ તો આમાં કરતો હતો. હું અહીંયા આગળ જા હું અહીંયા બેસી ગયો છું ફ્લાઇટ એવું જ કરતો અહીં શીખે છે હજી શીખે છે હજી પણ તું નોર્મલી બોલતો એમ તો નોર્મલી બોલાવ થોડી આમ કરે છે એટલે એમાં નથી હર્ષિલ છે ને એ ગુડ ન્યૂઝ છે કે યુકે જઈને એની ખુદની ચેનલ સ્ટાર્ટ કરવાનો છે કઈ એટલે કમેન્ટ કરજો આવી અફવા કોણ ફેલાવે? હર્ષિલ પદ્માણી ઇન યુકે જે મારું કેવું હતું ગુજ્જુ બ્લોગર ઇન યુકે એવી રીતે હે હર્ષિલ હવે તો કેટલા બ્લોગર થઈ ગયા છે અરે બ્લોગર તો ઘરે ઘરે થઈ ગયા છે ટગલો બધા બ્લોગ જ બનાવે છે મને લાગે છે આમાં જેટલા જોતા હશે એમાંથી અડધો લોકો બ્લોગ બનાવતા હશે એક દિવસ એવો આવશે હે? જોતા હશે ને એ બ્લોગ બનાવતા હશે કાલનો તો આપણા જાનમાં કેટલા કેમેરા હતા જોયું તું હર્ષિલ કેવી લાગે દિરાવી સાડીમાં કેવી લાગે હર્ષિલ દિરાવી આ રોજ પહેરવી જોઈએ ને સાડી હે ને અઠવાડિયું તો પહેરવી જોઈએ હા એટલે લગન પછી મને અઠવાડિયે કરી જોઈએ એમ ને વાંધો નહીં કેટલી ત્રણ સાડી છે લગભગ 3 કે 4 અઠવાડિયા માટે 3 ખૂટે રિપીટ કરવાની હોય હું તો Repeat કરી દે. કપડામાં આખું મહિનો કાઢ નાખું તું કહેતી હોય તો બોલ પણ લગન થયા હોય ને એટલે રિપીટ એમાં કરવાની ન હોય પછી તો 7 દિવસ કહેતો ને ત્યારે 7 દિવસે 7 સાડી લઈ જઈએ મમ્મીની પહેર લેજે નહીં નવી મારી જોઈએ એવું રિપીટ કરી નાખ જાઓ તમે જાઓ નહીં દિરાવી ક્યાં નહીં જવાનું આ કોઈ પપ્પાની જાય છે નહીં મારે થોડી જવાનું દિરાવીને કાલ તેડી જશે અને હર્ષિલ સાંજે જઈને દિરાવીને તેડી આવશે યોગી અત્યારે ટેન્શન લે બેઠો તો કઈ વગેલો ઘરે હા તો એમ કે સુરત કે ક્યારે જવાનું છે અમારે તો હું બેગ પેક કરી દઉં તો મમ્મી કે આને તો જવા દે પછી તું તારું જવાનું કરીને પાછળ કંઈ નહીં ચાલો ગાઈઝ સો જો આ લાઈવનું છે અને બીજો બ્લોગ વાના રસમનો બ્લોગ આવી રહ્યો છે વાના રસમ અને મહેંદીનો બ્લોગ છે બહુ મસ્ત છે ના જોઈ આવજો લાઈવ છે 3 કલાકનો એવી જોઈ આવજો આ બ્લોગ પૂરો કરીને જોજો ઓકે કાલે હર્ષિલ અને બધા જવાના છે 3 ભાઈઓ વાગ્યું ને વાગ્યું ને હા બહુ મસ્ત અવાજ આવ્યો તો કાલે જશે સુરત હર્ષિલા ચીની ખોટી છે ક્યારે લાવ્યો બતાવ કે બતાવ કરી છે આમ તો કર નીચ વાળી છે એની વાળી નહીં બાપા મારી ખુદની કરાર બિલ બતાવું બતાય अब तो जनता भी देखना चाहती दिखावे એક ઓલા કરો આ બેન હાલતું રહે ચાલો આપણે કામ કરીએ દિરાવી
આપણે કાલ લગ્નમાં બાર ચેન્ડી મૂક્યા હતા આપણે જ નહીં જોયા કેવા છે. મને સ્ટેન્ડીનું નહીં ખબર, મને જમવાનું નહીં ખબર, મેં ખાધું તો જ નહીં. અત્યારે અમે જ જોઈએ છીએ કે અમારા ફોટાસ કેવા છે, સ્ટેન્ડી કેવા હતા. આમ દેખાડ તો પ્રોપર. ઓકે સો આ જો આખો સેકન્ડ. ઓહ મસ્ત ફોટો છે. દઈ દેવાય ફોટો હું કેવું હા હા, એને આપી દેવાય. પછી આ આપણો. Nice. હા યાર તો ફ્રેમ થાય હોય ધીરાવી. હા ને, તો કરાવો ને. ક્વોલિટી સારી છે સ્ક્રેચ ના પડે એનું ધ્યાન રાખજો ખાલી. પડી ગયા હા મમ્મી પપ્પાને જો બેન એમના રૂમમાં લગાવી દેવાનું. મસ્ત છે ફૂલ ફેમિલી. કેમ કામ આવ્યો જે જેવા હોય એવા આવે. જો છે ને બધા આવી ગયા. ઓય, મારો તો ફોટો જ નહીં રૂમમાં. તારો હવે તારો ફોટો આવે હર્ષિલા લગ્નમાં, અત્યારે ના આવે. બાબુની સ્માઈલ જો. ક્યાં છે? હા બે ભાઈઓનો આવ્યો છે. મસ્ત જોરદાર. ફાઇનલી જો હવે ધીરાવીને હર્ષિલે એની જે યુકે થી લાવ્યો છે ને બધી વસ્તુ આપી છે ને. આ બધી વસ્તુ અમારી વેડિંગની ગિફ્ટ છે. બધી નહીં, મને તો આ બે આપી છે હર્ષિલે. ઓકે અરે કહું છું ખાલી એમ કે આટલી બધી હર્ષિલ નહીં લાવ્યો. હર્ષિલ ખાલી એક જ લાવ્યો છે. પરફ્યુમ બહુ બધા લાવ્યો છે. ચાલ જો શૂઝ લાવ્યો છે. હા આવા મસ્ત છે. આવો કલર નહીં મારી પાસે. મસ્ત છે ને. બસ રોજ દોડીને ચો છે હો ને. દોડવાની કોને જરૂર છે? બોલર છે. કોઈને નહીં. મસ્ત છે. ઓકે ક્યારની કહેતી હતી ને કે મારે ગિફ્ટ ઓપન કરવી પણ પપ્પાએ કર્યું પોપટ. પપ્પાનો ફોન આવ્યો. અરે સામે જો હું દેખાવું જો એક્ઝેક્ટ. તો અત્યારે અમે જઈએ છીએ ડિનર માટે. હર્ષિલ પપ્પા લોકો 126 પાઉન્ડના લાવ્યો શૂઝ. કેટલા 126. આઈ રીજો પ્રાઇસ સિયા? 125.99. મેં મારું પેલું જેકેટ લીધું હતું યુકેમાં 2 વર્ષ પછી અને આ ભાઈ 6 મહિનામાં 120 પાઉન્ડના શૂઝ લાવે છે. મારી હાટુ મારા કેટલા લાવ્યો? 30 ના સારી. તારા નહોતા ગમતા સાઈઝ નહોતી તારી હા, 30 ને ઓલીના કેટલાના? તારે 12 નંબર 126 પૂરા. 4 તરી 12 4 ગણા વધારે. એ ભાઈ અત્યારે નહીં પહેરો. અરે પણ ટ્રાય નહીં કરું છું ખાતા. ખાલી. હું નહીં ખાતા. એના માટે લેસ ખોલવી પડે. મને નહીં ખોલે થઈ ગયા. Proper? Complete છે. હા હર્ષિલ. પરફેક્ટ. ચલો સાડી શૂઝ પહેર. ઓરેન્જ કલર. હવે નીકળીએ. ચલો. હા તો હવે જઈએ છીએ ડિનર માટે. કોણ કોણ છે તો ત્યાંથી દેખાડો. જો ગાઈઝ ક્યાં એવા થી જો આવી ગયા. શું કેવી લાગે છે? હે ને? જો અહીંયા બધા બેઠા. કોણ કોણ એવું જો કેવી લાગે ધીરાવી? જોરદાર. સાડીમાં ફર્સ્ટ ટાઈમ જોઈ ફર્સ્ટ ટાઈમ જોઈ. એને બી ખુદને ફર્સ્ટ ટાઈમ જોઈ. આવી સાડી તો પહેરી હોય. પહેરી છે પણ આ ટાઈપ પણ આખું આખું મંગળવાર. ચાલો સમય અત્યારે આવ્યા છીએ ડિનર માટે. ઓલા બે જો ખાઉતરા બે ગયા છે. 3 ખાઉતરા છે. 1 2 ઓલો જો છે એ 3. આ ચોથી. ચલો તો હવે ફાઇનલી અત્યારે અમે જે વેડિંગમાં અમને જે ગિફ્ટ મળી છે એનું અનબોક્સિંગ કરવા બેઠા છીએ. આને છે ને અંદર પેલો કયો જીવડા કીડો કીડો યસ. એટલે મને આમ મજા આવે એમ કે શું છે એટલે હું જોઉં. આવું તો પેલું હોય ને ગિફ્ટ તો ઓપન કરીએ તો ઓપન કરીએ. ત્યાં છે દિરાવીને અને આ છે દીપને. ચલો બે જોડે. નો ઓપન કરતા આવડે તો મને કહો છો હું ઓપન કરી દઈશ. એ શું છે? પેન્ડોરાનો પરફ્યુમ છે. એક છે પરફ્યુમ અને એકની જોડે છે કપડાં. કપડાં જોડે છે. શું છે જે બી આને ગિફ્ટ આપો કોઈ આને કપડાં ગિફ્ટમાં ના આપતા. કેમ? બહુ બધા છે છે. અને જે આના કબાટમાં બી પડેલા છે. એટલે આને કપડાં ના આપતા ને તરી બધી મારા કબાટમાં મૂકશે તો હું ક્યાં મૂકે મારા કપડાં? આ છે પર્સ. આને પર્સે કોઈ ગિફ્ટ ના આપતા. લાસ્ટ ગિફ્ટ આપજો. કેમ? ઓ મસ્ત જો ફિલ્મ. ઊંઘવા દે Fine, sir. નહીં. થેન્ક યુ. બહુ ફાઇન છે. થેન્ક યુ સો મચ. પર્સનો કલર બી બહુ ફાઇન છે. આ ગિફ્ટ ગિફ્ટ આપ્યું છે એ સમજી જશે. આ ગિફ્ટ બેયને મળેલું છે. બેયના નામ લખ્યા છે. લાવો હું ઓપન કરું. બે ઓપન કરીએ. હું ઓપન કરું. આ તો શું છે? વીઆઈપી લક્ઝરી પાણીની બોટલ હોય તો યુકે લઈ જાય. કે બે પેટી. પાણીની જ બોટલ છે ને? અચ્છા તો વાંધો નહીં. હાલો એક મારી અને એક અહીંયા રાખો. તારી અને એક અહીંયા રાખવા. તો આ છે પાણી કી બોટલ પાણી કી બોટલ કોપરની છે by the way. કોપરની છે. કોપરની છે. એટલે હમણાં યુકેમાં સમર બહુ છે એટલે મારે હવે કોપરની બોટલની જરૂર પડશે. એટલે ખોલ દેજો, લે હવે કાઢો દેજો. ખુદનું ખોલતી નહીં જો. અચ્છા, ખોલી દીધું ને એટલે. એ મારે યુકે લઈ જવાની એટલે નથી ખોલતી. મસ્ત બોટલ જો. મને તો દેખાય એ પાછું લગાવી દો. નીકળી ગયું. આટલું. અહીંયા હતું તને મમ ફિંગર કોણે કરવાની કીધી? આદત છે, હવે આદત. રાખતા પહેલે. બોટલ. આ બોટલ હું યુકે લઈ જઈશ. કેવી છે કમેન્ટ કરજો. યુકે લઈ જવા એવી છે કે નહીં. અરે ભાઈ આ કર. એમાં પણ નામ લખ્યું. હું નહીં લઈ જાઉં. ક્યાં નામ લખ્યું? આવી ગયું. હવે હું નહીં લઈ જાઉં. કેન્સલ. આ જેણે આપી છે ને એ મારો બહુ ખાસ માણસ છે. Yes. આમાં મૂકી દે. હલો હવે લાસ્ટ ગિફ્ટ.
લાસ્ટ ગિફ્ટ આ છે મારી. सपने देखना अच्छी बात है. આમાં તો મને જો નામ આવડે બીજો દી. બંનેના લખ્યા છે. ઓકે. બસ લે 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 ફોટો ફ્રેમ લાગે છે મને તો આમાં. ખોલ દે છો. ફોટો ફ્રેમ હમણાં જ મેં કાપી હતી. હરખું ફાડજો પાછું ગિફ્ટ રેપ રીયુઝ કરાય ને એવી રીતે. પર્યાવરણ બચાવો, દેશને સુરક્ષિત કરો. ये बड़ी अच्छी बात कही आप. રીયુઝ થયું છે. અરે દેશ બચાવો, કાગળ બચાવશો તો તમારી આગળની પેઢીઓને કામમાં આવશે. આમાં છે મને લાગે કે હેન્ડમેડ ભગવાન ગિફ્ટ કે લાગે. frame કે હા એવું લાગે. મને તો હનુમાન દાદાની ફ્રેમ લાગે છે. હર્ષલા રૂમમાં કચરો કરો બે. મારો રૂમમાં જો એના રૂમમાં કચરો ન થાય ને એટલે બધું મારા રૂમમાં કરે. આ એટલા લોકો સ્માર્ટ છે. તું દેખાતો ય નહીં. બહુ થઈ ગયું? લાલ છે. તું બી કે બહુ થઈ ગઈ મારે. લે કેમ ચાપ? આ એવું છે ને. હું થોડોક પાછો અરે ભાઈ બહુ મસ્ત છે. જો શું છે? મસ્ત જો સીધો છે ખાલી. જો બતાવો. એ વિડીયો તો બંધ હતો. મજાક મજાક. अबे साले. બંધ તો માર. તમે ફાયર બહુ ફાયર તો તું રોયો હોય. ઓ ભાઈ ગજબ છો. એક સેકન્ડ હા. જલ્દી ખોલો, કલ સુબહ સુરત નીકળના હે. યસ ગાઈસ હું કાલે જાઉં છું સુરત મારા પંક્તિના માટે. હું કાલે જઉં છું આ જેને સુરત. આપી છે એ મારો વિડિયો જોતો. આલુ પૂરી ખાવા માટે. અરે જોયો જ છે. તો થેન્ક Thank you યુ સો મચ. જો બહુ મસ્ત gift આપી છે. સાચે. અરે અરે ઓ ટેંગ 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 ટાળા ગજબ ટાળા. છે યાર. બહુ મસ્ત છે. હા એ અલગ જ છો. એ આ તો કઈ નહીં. આ તો મારા રૂમમાં લાગી જાય. ના ના. એવું જ બોલે છે તો આમ કરે. ને આ માતાજીનું છે બેડરૂમમાં. હા એટલે જ મેં કીધું હવે નીચે હોલમાં લગાવીશું કે મંદિર પાસે. બહુ મસ્ત ગિફ્ટ છે. યાર શું સ્વરૂપ છે. બી આમાં એવું લાગે છે દીપ કે આ મારો જ ફેસ હોય રાધાના સ્વરૂપ. अच्छा जी. ચલો આ હતી અમારી ગિફ્ટ બધી. બસ 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 બહુ ના જોવે. ચલો એ બધું હેન્ડીક્રાફ્ટ કરેલું છે. કે ચલો લે હર્ષ બધું મૂકી આલો. હું ક્યાં મૂકવાનું? ઇધર લાવ. તો ગાઈસ ચલો આ હતી અમારી ગિફ્ટ્સ અને એ અહીંયા ટેણી ઓ ટેણી એ બંધ કરીને ખોલે જ કહું તો લગનમાં ફૂલ મોજ કરી છે અને આઈ હોપ કે તમે લોકો લાઈવ જે વિડીયો હતો કદાચ ના જોયો હોય તો અત્યારે વિડીયો અમે એને શેર બી કરેલો છે યુટ્યુબ ચેનલમાં તો એ બી તમે જોયો હશે. ના જોયો હોય તો આ વિડીયો બ્લોગ પછી જોઈ આવજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં કેવી બધી રીલ્સ આવે છે બોલો. સારી સારી રીલ્સ આવે. હે સારી સારી રીલ્સ આવે. મસ્ત આવે છે ને. મસ્ત મસ્ત રીલ્સ જોવા જેવી છે. જોવા જેવી આવે. કેવી રીતે જોવા ઇન્સ્ટાગ્રામ ઓપન કરી દીરાવી પદમાણી સર્ચ કરી. યુઝર નામ શું છે? દીપ _ પદમાણી દીરાવી _ પદમાણી હર્ષિલ _ પદમાણી એક રીલ જોવા મળશે મારા ભાઈ. એક બી મૂકી દીધા ને જે આપણે ડાન્સ ની અમર બેવ ડાન્સ જે હતો. ઓકે ચલો આપણે એક ક્વેશ્ચન કરીએ કે જો કદાચ જેમણે લાઈવ જોયું છે નહીં લાઈવ તો નહીં ગરબામાં નહીં હતું ને મેરેજમાં જ હતું ખાલી. પણ ઘણા બધા અમારા ફ્રેન્ડ્સ છે સર્કલમાં બધા બ્લોગ થોડું થોડું મૂકી દીધું છે. તો બધાને ઓલમોસ્ટ ખ્યાલ હશે પણ મેં અને હર્ષિલે કયા સોંગ પર ડાન્સ કર્યો હતો એ કમેન્ટમાં લખજો. મારા દીરાવીનો સોંગ કરીશું તમારા માટે ઈઝી થઈ જશે કારણ કે અમે 5-6 સોંગ પર બોલી પાંચ છ song. બસ તો 4 મિક્સ હતા ને અને એક બહુ મસ્ત સરપ્રાઈઝ દીરાવીને આપેલી ગરબા નાઈટ તો એ જોઈને હું એકદમ બહુ એટલે અલગ લેવલનું ઇમોશનલ થઈ ગયેલો. સો એ બધી ક્લિપ અમારા જોડે તો નથી પણ ફોટોગ્રાફર જ્યારે આપશે ત્યારે તમને દેખાડીશું પણ બહુ મસ્ત સરપ્રાઈઝ હતી જે મેં એક્સપેક્ટ નથી કરી. સો દીરાવી થેન્ક યુ સો મચ એના માટે. Expect નથી કરી નહીં. એકવાર ખબર છે મને કીધું તું કે આવું કંઈક કરવું છે જો ને. હા મેં કીધેલું એને પણ મારા ધ્યાનમાં already વસ્તુ પણ હતી કેવું જ કે એવું. અમે એટલી ભાગદોડમાં હતા ને તો પછી એ યાદ જ ના રહ્યું ને કરવાના હતા એવું. તે મને કીધું તું કે એવું કંઈક કરું છું તો જો ને. Then પછી એ વખતે મેં તને કીધું કે ના મારા ધ્યાનમાં already વસ્તુ છે જ તો હું બી કરવાની જ હતી. હું બે નતું વિચારવું પડ્યું એવું થશે તો કહેવાય કે મેરેજમાં બેસ્ટ મુમેન્ટ જે આવે ને કઈ ના થાય આમાં લગ્ન કરવા કેવી રીતે કરવા કેવી રીતે કરવા સ્મેલ આવે સારી એના માટે ભાઈ. તો વિચારો હવે આવા લક્ષણ હોય. ઓકે સો હર્ષિલને હવે યુકે ની રિટર્ન ફ્લાઇટ છે તો ત્યાં એને રહ્યા છે કેટલા કલાક રહ્યા? 72 કલાક. 72 કલાક જ રહ્યા છે. 15 તારીખે અર્લી મોર્નિંગ છે એટલે સમજો ને કે 15 નો તો કાઉન્ટ નહીં જ કરવાનો સીધો 14 જ ગણવાનું એને. હર્ષિલે એટલે થોડું પાણી લગાડ તો એટલે આંસુ નીકળે. દાંત હશે છે કે જવું છે એમ દાંત જલ્દી એવું ખુશ છે થાય છે આમ. આજ તો એમ કીધું કે પપ્પામાં નહીં જવું એમ તો પછી મેં કીધું વાંધો નહીં કાલ મીટિંગ કરીએ. કાલ meetingમાં જોવું તો આપણે પડશે. મંડળી બેસાડવી પડશે. તો બસ ગાઈઝ ચલો હવે બ્લોગ ખાસો લાંબો થઈ રહ્યો છે એમ પણ તમે લોકોને લાંબા જો વધારે ગમે છે તો ચાલો ગાઈઝ આપણે આજનો બ્લોગ આપણે આ સાથે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. કાલનો પ્રોગ્રામ જો કહી દઉં કાલે છે ને સવાર દીરાવીને જઈ તેડવા આવવાનો છે અને પછી અહીંયાથી એ લોકો જશે સુરત અને સાંજે હર્ષિલ જશે પાછો દીરાવીને તેડવા સુરત કારણ કે આટલું શોર્ટ કિલોમીટર જવું પડે છે કારણ કે હર્ષિલને જલ્દી ફ્લાઇટ
ફ્લાઇટ છે, નહીં તો હર્ષિલ 1-2 દિવસ પછી જાય, પણ તરત એટલે જાય છે કારણ કે જો 1-2 દિવસ તો રાખીએ ને તો હર્ષિલનો ફ્લાઇટનો ડે આવી છે, એટલે કાલે જ દિરાવી કરે, કાલે તો 3 દિવસે પાછી આવી જશે અને 1-2 દિવસ હર્ષિલની બધી આપણે પ્રિપેરેશન પેકિંગ બધું કરીશું અને હર્ષિલને અલવિદા કહીશું 15 તારીખ. રેડી? રોવાનો તો આ વખતે બી રડેલો છે ને? આ ગેમ તો રેલો પણ આ વખતે ફૂલ રોશે. એવું છે? આ એવું હોય કારણ કે હું જ્યારે યુકે ગયો ને ત્યારે ફર્સ્ટ ટાઈમ હું નતો રડ્યો, પણ સેકન્ડ ટાઈમ હું અલગ લેવલનું મને લાગેલું. ખબર નહીં એવું કેમ હોય, પણ આવું હોય. પણ ચાલો ગાઈસ, તો આપણે કાલનું કહી દીધું, તો કાલનો બ્લોગ મિસ ના કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હું જ બોલ કરું છું, આ બે તેમને બેઠા છે, ખબર નહીં શું કરવા બેઠા છે. આવે મેં ફ્રેમમાં જ કેમ રાખી મને ખબર નહીં પડતી, તો બોલું છે તો હું ફ્રેમ હટાવી દઉં. પણ તું ચૂપ થાય તો મેં બોલી યાર. બોલ ચાલ, હે હર્ષિલ? બોલ, વિડિયો ક્લોઝ કરો ચાલો. નમસ્કાર ભાઈઓ બહેનો. कैसे हैं आप सब लोग? અલા ક્લોઝ કરવાનું કીધું, હું કેસે આપ સબ લોગ. આ નોટંકી આવી. કઈ નહીં, ચલો હવે થોડી મસ્તી થી બીજી બાજુ આવી. મેરેજનું જે મેં લાઈવ રાખેલું કાલે, જોયું હશે તમે. જેને ના જોયું એના માટે મેં મૂકી જ દીધું છે, જેવી રીતે દીપે કીધું. અને તમને અમારા મેરેજ જોઈને તમને શું ફીલ થયું કે તમારા મનમાં શું મેસેજ છે એ અમને તમે ડીએમ કરી શકો છો યા ફિર આમાં કમેન્ટ કરી શકો છો. તમને પણ ખબર પડે કે અમારા આટલા મોટા એક આમ દિલથી સૌથી નજીકના પ્રસંગ સાથે તમારી કેવી લાગણી જોડાયેલી. તો અમે એના માટે વેઇટ કરીશું. કારણ કે સ્પેશિયલ તમારા માટે લાઈવ કરેલું, અને લાઈવમાં અમને ખબર હતી કોપીરાઇટ સખત આવવાના છે, પણ એ રિસ્ક લઈને અમે લાઈવ કર્યું છે કે અમારા જે વ્યુઅર્સ છે એ લોકો અમારા વેડિંગ છે ને જોઈ શકે એટલા માટે. બાકી કોપીરાઇટ જે લોકોને યુટ્યુબ નોલેજ હોય ને એમને ખ્યાલ હશે કે કોપીરાઇટ સ્ટ્રાઇક જ્યારે આવે ને ત્યારે ચેનલનો શું હાલ થાય. તો પણ અમે રિસ્ક લીધું અને ઘણાની એવી પણ કમેન્ટ હતી કે પ્રોપર નથી વિડીયો બતાવી રહ્યા, તો સરખી રીતે બતાવો. પણ તમને લાગે એ વખતે જે બધી રિચ્યુઅલ્સ કે જે પણ આખું બધું ચાલુ હોય એને નોન સ્ટોપ બધું બતાવવું બહુ ટફ છે એક માણસ માટે, કે ભાઈ એક માણસ બધું ફોકસ કરી લે. કેમ કે લાઈવ છે તો અમે અલગ અલગ માણસને રાખીને પણ તમને ના બતાવી શકીએ, એક જ માણસ હેન્ડલ કરવું પડે. એવું થઈ શકે લાઈવમાં છે ને, પછી કેવું કે બહુ હેવી પેલું સિસ્ટમ બધું લાવવું પડે, તો એટલું એ વસ્તુમાં પોસિબલ નહોતું. એટલે બસ જો પણ જે બી કર્યું છે બેસ્ટ કર્યું છે. લાઈવ બહુ મસ્ત જ છે, સો પ્લીઝ જોઈ આવજો. બાકી ચલો આપણે આ બ્લોગને આપણે આ સાથે અહીંયા ફિનિશ કરીએ છીએ. અને તમને જે વસ્તુ એ લાગી હોય ને કે લાઈવમાં તમારી મિસ થઈ ગઈ કે તમે જોઈ, તો કદાચ એ વસ્તુ બની શકે કે અમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં જે વિડીયોઝ મૂકીએ છીએ એમાં તમને જોવા મળી જાય અમારા અમુક શૂટ્સ હોય કે જે બી. તો એના માટે જેવી રીતે આઈડીઝ આપે હર્ષિલો, ફોલો કરજો, જોઈ આવજો, તમને મજા આવશે. અને મારો ડાન્સ હર્ષે ડાન્સ કર્યો છે. હું હર્ષિલ તો એકદમ નોન ડાન્સર છીએ, તો ડાન્સ કર્યો છે, તો ડાન્સ પ્લીઝ મિસ ના કરતા. બાકી અમારે કોઈ કોન્ટેન્ટ મિસ ના કરવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરજો, નોટિફિકેશન તમારા ફોનમાં સીધી આવે. કઈ નહીં, ચલો તો મળીએ કાલે એક મસ્ત મજાના બીજા નવા વ્લોગ સાથે. જેમ કે આને કીધું કાલે હું સુરત જઉં છું, તો એ બધું કાલે આવશે એમાં, તો જોવું હોય તો સ્ટે ટ્યુન. બાકી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.